નમસ્તે ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા. આજે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું ગામ મોટા ખુટવડાની બાજુમાં કિકરિયા આજે ફિલ્ડ વિઝિટ આવી રહ્યો ને આજે સિગ્મા ક્રોપ સાયન્સની જે આપણે પ્રગતિ ફાર્મરે જે દવા યુઝ કરી એનો અભિપ્રાય જાણવા માટે આજે વિઝિટ લીધી છે. આપનું પૂરું નામ કહેશો? જગ્ગુભાઈ દેવસીભાઈ, ગામ કિકરિયા, હા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. જગ્ગુભાઈ દેવસીભાઈ, અટક હળિયાભાઈ. બરાબર. આજે બાપુની ત્યાંથી તમે એક દવા લેવા હતા, સુપિક સોઇલ, હા બરોબર, ઓલામાં સુપિક સોઇલ દવા લેવા હતા. એ શું તકલીફ હતી આ તમારે રોપમાં? રોપની વર્ધક નથી થતી, વધતી નહોતી ને બરોબર રોપ જાનમાં નતો આવતો. આ પાયા પછી રોપની વર્ધક અને કુણેપને બહુ સારું થયું. બરાબર. ને મૂળેટમાં બહુ સારું. મૂળ એકદમ વ્હાઈટ થઈ ગયા, એકદમ મોટા વધી ગયા. જ્યારે આપણે તકલીફ હતી પેટમાં દુખતા હતા માથું, બરોબર છે. એટલે જે જમીનની તકલીફ, જે આપણે અમે જે કહી છીએ કે સિગ્મા ક્રોપ સાયન્સનું સુપિક સોઇલ, જે આપણે દેશી ખાતર રૂપે આપણે જમીનમાંથી આપીએ તો એનો ફરક તમને જોયો? હા, બહુ રેડી રિઝલ્ટ છે. બહુ રેડી રિઝલ્ટ છે. આનું રિઝલ્ટ આપણે વાપરા જેવું છે. બરાબર. ને બીજા ખેડૂત ભાઈઓને આપણે અભિપ્રાય આપવો હોય તો આ વપરાય સિગ્મા ક્રોપ સાયન્સનું સુપિક આનું એક વખત તો પટ મારવો, પાય જ દેવું પડે. પાય જ દેવું પડે એટલે બહુ રિઝલ્ટ સારું. જમીને આમ પેલા સફેદ સાર થતી, હા, એ ન થાય, આમ નથી થતી. આમ ચોખ્ખું થઈ ગયું. પેલા જે પાણી નાખતા સફેદ પાણીનો સાર ન થાય, નથી થતું. ન થાય. તો બીજા ખેડૂત ભાઈઓને આપણે અભિપ્રાયમાં આપણે કહી શકીએ કે સુપિક સોઇલ વાપરવા જેવી ખરી? હા, પાક્કું આ વપરાય. બરાબર. તો મિત્રો, આપણા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આજુબાજુમાં મોટો ડુંગળીનું વાવેતર થઈ રહ્યું છે. તો હું ખેડૂત મિત્રોને અને ડીલર મિત્રોને કહેવા માગું છું, જે સુપિક સોઇલ, જે સિગ્મા ક્રોપ સાયન્સનું સુપિક સોઇલ જે આપણે ભલામણ કરી રહ્યા છીએ, તે વાપરવા જેવી પ્રોડક્ટ છે. ને જે જમીનને બગડે છે, અત્યારે જે ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે, જમીનમાં કડક થઈ ગયું છે, જેના મૂળિયાના પ્રશ્ન હિસાબે લોકો ઉપરની દિશામાં કામ કરી રહ્યા છે જમીનને છોડીને. તો જે જમીનમાં કામ કરવા જેવી પ્રોડક્ટ છે તે છે સુપિક સોઇલ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.